જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં અત્યારે ઉષ્ણકાળના દિવસો ચાલી રહ્યા છે, તો વન ભોજન જે છાંક લીલા, આપણે મંદિરોમાં પણ છાંક લીલાના છાંકના મનોરથના દર્શન થાય છે, તો એના વિશે આપણે આજે સમજશું. તો આ ઉષ્ણકાળના દિવસોની અંદર પ્રભુ ગૌચારણ કરવા પધારે છે વ્રજમાં, અને આ તો વ્રજનો ઉનાળો. આવા ગરમીના દિવસોમાં શ્રી નંદરાજ કુમાર સખા મંડળી સહિત વન ભોજન કરે છે અને છાંક આરોગે છે. કોઈક દિવસ શ્રી ગિરિરાજજીની તળેટીમાં ગોવિંદકુંડ ઉપર, તો કોઈક દિવસ શ્યામઢાક નીચે, તો કોઈક દિવસ શ્રી યમુના પુલિન પર બંસીબટમાં, તો કોઈ દિવસ કદમખંડીમાં. આસપાસ સખાઓનું મંડળ રચી અને ઘેરથી આવેલી સામગ્રી બધા સખાઓની સંગ ઠાકોરજી પણ આરોગે છે. હવે યશોદાજી નંદ ભવનમાં વિચાર કરે છે, ઓહો, કેટલો બધો સમય ચડી ગયો. પ્રભુ મંગલભોગ આરીને મંગલભોગ આરોગીને પધારે છે વનમાં ગૌચારણ કરવામાં, તો ઘણો સમય વીતી ગયો કે મારો લાલો તો અતિ સુકુમાર છે. ગૌચારણનો શ્રમ કરી ગ્વાલ બાલો સાથે ખેલી કૂદીને વનમાં ભૂખ્યો થયો હશે. આ વિચાર આવતા યશોદાજી વ્યાકુળ બને છે અને પોતાના ઘરમાં સેવામાં સહાયક એવી કુમારિકાઓને બોલાવીને આજ્ઞા કરે છે કે સખીઓ, સામગ્રી તૈયાર છે, તમે જલ્દી સામગ્રી લઈ અને વનમાં જાઓ. મારો લાલ ખૂબ ભૂખ્યો થયો હશે. સુંદર સ્થળ જોઈ અને સામગ્રી મૂકજો ત્યાં. પોતાના લાલને અતિ પ્રિય એવી સામગ્રીઓ પાત્રોમાં સજાવીને તૈયાર કરે છે. કુમારિકાઓ સુંદર વસ્ત્ર આભૂષણ ધરે છે, કેમ કે આ મિશે પ્રિયનું મુખ દર્શન અને મિલનનું એને પણ સુખ પ્રાપ્ત થાય એ વિચારે વનમાં જવાનું તેમને ગમે છે. તો આ બધી કુમારિકાઓ સખીઓ સામગ્રી બધી લઈ યશોદાજી રાધા સહચરીને કહે છે કે લાલાને મારું નામ દઈને કહેજો કે ભોજન કરતા પહેલા યમુના જળથી હસ્ત પ્રક્ષાલન કરજો. વૃક્ષની છાયામાં ગ્વાલ બાલો સાથે બેસજો અને ધીમે ધીમે આનંદથી આરોગજો. કહેજો કે ઘેર આવવાનું મોડું ન કરે, મને એની બહુ ફિકર થાય છે, એના વિના મને જરાય રૂચતું નથી. આમ કહેતા યશોદાજી ગદગદ થઈ જાય છે અને પુત્રના સ્મરણથી એની આંખમાં જળજળિયા આવી જાય છે અને આ કુમારિકાઓને કહે છે કે છાક લે જાઉરી મેરી માઈ, જહારી મિલે મેરો કુંવર કન્હાઈ. વિવિધ પ્રકારની સામગ્રીમાં મોદક, પકવાન, મીઠાઈ, ખીર સંજાવલી અધિક બનાઈ. આનહું ખીચડી બહુત સંધાને, પાપર શેકી ધૈરો ગુણ લાઈ. પુપ સસફૂલી પૂરી દધી, ઓદન બહુત જુ રુચિર કઢી બનાવી. હવે આટલી સામગ્રી બધી સિદ્ધ કરી હોય અને આ કુમારિકાઓ સાથે બધી ડલા ટોકરા લઈ અને જ્યાં પ્રભુ ગૌચારણ કરે ત્યાં રસ્તામાં જાતા હોય છે કુમારિકાઓ. સુંદર વસ્ત્ર આભૂષણોમાં સજ્જ કુમારિકાઓ માથે સામગ્રીના ટોકરા લઈ લટક મટક કરતી વનમાં જાય છે. માર્ગમાં વૃક્ષ લતાઓ પર ખીલેલા વિવિધ રંગી સુવાસિત પુષ્પની શોભા નિરખતા, યમુના પુલીના સૌંદર્યને માણતા અને પ્રભુને સાથ કરતા આગળ વધે છે. એટલામાં દૂરથી મુરલીનો નાદ સંભળાય. ઘડીભર ભાન ભૂલી સ્તબ્ધ થઈ જાય, પછી ઝડપી પગલે એ નાદની દિશામાં આગળ
ચાલે છે. કેમ કે પ્રભુ કઈ દિશામાં ગૌચારણ કરે છે અને સખાઓ સંગ ક્યાં ખેલે છે એ ખબર તો હોતી નથી, પણ મુરલીની ટેર સાંભળી અને ખ્યાલ આવી જાય છે કે ભાઈ અહીંથી મુરલીની ટેર આપણને સંભળાય છે. તો પછી તુમકો ટેર ટેર મેં હારી, કહા જો રહે અબલો મન મોહન, લેહો ન છાક તુમારી. અમે આપના માટે યશોદાજીએ સુંદર સામગ્રી સિદ્ધ કરીને અમને અહીંયા આપના માટે અરગવા મોકલ્યું છે, પણ અમે તો તમને કઈ દિશામાં છુઓ, ભૂલ પરી આવત માર્ગ મેં, અમે તો માર્ગમાં રસ્તો જ ભૂલી ગયા. ક્યો હું ન પેંડો પાયો, બૂજત બૂજત યહાં લો આઈ, જોતા 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 તબ તુમ વેણુ બજાઈ. અને પછી આપના મુરલીનો નાદ, વેણુનો નાદ સાંભળીને અમે આ દિશામાં આવ્યા. દેખો મેરે અંગ કે પસીના, ઉરકો અંચલ ભીનો. એટલો અમે શ્રમિત થયા છીએ કે આ તમે જોઈ રહ્યા છો કે આ અમારા શરીર ઉપર કેટલો પરસેવો, અને પરસેવાના લીધે અમારી જે ઓઢણી ચૂંટણી છે એ પણ ભીની થઈ ગઈ છે. પરમાનંદ પ્રભુ પ્રીતિ જાન કે, ધાય આલિંગન કીનો. અને પ્રભુ ભેટી પડે છે એવી એની અરસપરસ પ્રીત છે. તો યમુના તટ પર ઘટાદાર કદમના વૃક્ષોની શીતળ છાયા છે. મનોહર જળ પ્રવાહ પરથી મધુર શીતળ કુસુમિત સમીરની લહેરો આવી રહી છે. એવી કદમખંડીમાં લલિત ત્રિભંગ સ્વરૂપે પ્રભુ વેણુ વગાડી રહ્યા છે. ત્યાં કુમારિકાઓ એ વેણુના નાદની દિશામાં આવી પહોંચે છે. પ્રભુના કોટી મન્મથ લાવણ્ય સ્વરૂપનું દર્શન કરતા તે અતિ મોહિત થઈ જાય છે. માર્ગમાં આવતા આવતા અતિ ઉન્માદક વાતાવરણમાં પ્રાણ પ્રેષ્ઠના અવિરત સ્મરણે સ્નેહ સ્ત્રોતે તો હૈયે વહેતો જ હતો. હવે પ્રાણનાથને પ્રત્યક્ષ નિહાળતા સ્નેહ સ્ત્રોત સ્નેહનદ બની ઘૂંઘવાટ કરવા લાગ્યો. પ્રિય સાથે મન ભરી વિલાસવાના મનોરથો મનમાં ઘોડાઈ રહ્યા છે, પરંતુ નારી સહજ લજ્જાવશ ચૂપ રહે છે, સ્વભાવ છે એનો. અંતર્યામી વ્રજકુમાર કુમારિકાના મનની વાત જાણી જાય છે અને તેઓ કુમારિકાને કહે છે કે આગે આવું એ છકહારી, એટલે છાક લાવી હે. જબ તુમ ટેરે તબ મેં બોલી સુની ન ટેર તિહારી. મૈયા છાક સવારે પઠઈ તું કિત રહી અવારી, કે મારી માં મોડું ન કરે યશોદા મૈયા, તને તો ક્યારની સવારની મોકલી દીધી હોય તો આટલી બધી અવાર વાર કેમ લગાડી. અહો ગોપાલ ગેલ હો ભૂલી, મધુરે બોલન પરવારી, કે હું તો રસ્તો જ ભૂલી ગઈ હતી. ગોવર્ધન ઉદ્ધરણ ધીરસો પ્રીતિ હતી બઢી અતિ ભારી, જન ભગવાન મગન ભઈ ગ્વાલિની તન કી દશા વિસારી. હે સખીઓ, આજે તો દૂરથી આવેલી સુનેરા કદમની ખંડીમાં જે ભોજન કરવું, ચાલો મારી સાથે હું તમને સ્થળ બતાવું. પ્રભુ સખીઓને લઈ એકાંત સ્થળમાં પધાર્યા. વ્રજ મનોહર સખીઓના માથેથી ટોકરા ઉતારતા જાય છે અને તેમને મન વાંછિત સ્પર્શ સુખ આપે છે. સ્વસ્થ સ્થળમાં સામગ્રી પધરાવી કુંડમાં હાથ ધુએ છે. પ્રભુ રાધા સહચરીજી આદિને પૂછે છે કે કહો આજે તમે શું લાવ્યા છો? સખીઓ વિવિધ સામગ્રીના નામ ગણાવે છે. પ્રભુ માથું હલાવી અને પોતે તમે શું લાવ્યા છો બીજી ગોપીજનોને પૂછે. પ્રાણેશ, અમે તો અમારું સર્વસ્વ દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ લઈને આવ્યા છીએ, તે બધું આપણું જ છે. રસેશ રસ કટાક્ષ કરતા કહે છે એમ તો લાવો ને તે અમને આપો. અને ગોપીઓ પછી આ પ્રભુના વચન સાંભળીને પરવશ બની જાય છે. પ્રભુ પ્રત્યેક ગોપીઓના ભાવનું એક એક સ્વરૂપ ધારણ કરી લીધું. આજુબાજુ સઘન પુષ્પો કુંજો હતી. અસંખ્ય સુકોમળ પુષ્પો ખરીને સાહજિક રીતે પુષ્પશૈયાઓ રચાયેલી હતી. નાનકડા જળાશયોના કાંઠે કોકિલા કલરવ કરતી હતી. ત્રિવિધ વાયુ વાતો હતો. સમગ્ર વાતાવરણ
ઉન્માદક હતું. ત્યાં પ્રભુએ પ્રત્યેક વૃદ્ધ ભક્તના સર્વ પ્રકારના મનોરથો ભલી ભાંતિ પૂર્ણ કર્યા. વ્રજ ભક્તોને નિજાનંદનું દાન કરી પ્રભુ ગાયો ચરાવતા ગ્વાલ બાલો પાસે સખાઓ પાસે પધાર્યા અને સૌને બૂમ પાડીને બોલાવ્યા. ગિરી પર ચઢ કે ગિરિધર ટેરે, અહો ભૈયા સુબલ, બધા સખાઓના નામ, શ્રી દામા, લાવો ગાય ખીરક તે નેરે, કે ગાયને બધીને અહીંયા એકઠી કરો. ભાઈ અવાર છાક કુછું ખાઈએ કછું એક ઘૈયા પીની સવેરે, પરમાનંદ પ્રભુ બેઠે શીલન પર, ભોજન કરત ગ્વાલ હું તહું ફેરે. નાચતા કૂદતા ગોપ બાળકો રામકૃષ્ણ સાથે પરસ્પર તાળીઓ દેતા ચાલ્યા. ખાખરાના મોટા મોટા પાન તોડી પત્રાવલીઓ અને પડિયા બનાવ્યા અને જ્યાં બિરાજવાનું સ્થળ હતું એ ત્યાં જળનો છંટકાવ કર્યો. મધ્યમાં બલમોહન બિરાજ્યા અને આસપાસ મંડળાકારે ગોળ મંડળ સખાઓ ગોઠવાઈ ગયા અને સખીઓ બધી સામગ્રી પીરસી અને શીતળ જળ પાત્રો ધર્યા. રાધા સહચરીજી પ્રભુને પોતાનો માતાજીનો સંદેશ કહે છે કે આગ્રહ કરી આરોગાવે છે અને સામગ્રીની ખેંચાખેંચ થાય છે. મોહન જેમત છાક ગ્વાલ મંડલી માં, આજ દધી મીઠો મદન ગોપાલ. તો અષ્ટસખાઓએ પણ છાકના પદોમાં ઘણું બધું ભાવભર્યું વર્ણન કર્યું છે. એમાં ગોપીઓ હવે નંદ ભવન તરફ પાછી જવા નીકળે છે. મોડું થવાની અને યશોદા મૈયા ખીજાવાની એમને બીક છે. અહીં સૌ ભોજન કરી પરિતૃપ્ત થાય છે. અચવન કરી મુખ પોછીને પછી બીડા આરોગે છે. છાક ખાય ખાય થાય જાય દ્રુમન ચઢ, ફેટા મુખ પહોંચત અંગોઠત હે કર કર. તો બીરી સુબલ શ્યામ કો દીની સખાઓ પણ પછી પ્રભુને બીડી આરોગાવે છે. તો આ રીતે છાક લીલા આજે ઉષ્ણકાલના દિવસો છે તો એમાં આપણે ઘરે પણ મનોરથ અને છાક લીલાના મંદિરોમાં પણ આપણને દર્શન થાય છે. તો આવો સુંદર ભાવ જે 84,252 ભગવદીઓ ઘણા અને અષ્ટસખાઓએ આ છાક લીલાના પદમાં વર્ણન કર્યા છે. તો એક આ એવી ઉષ્ણકાલની અંદર જે પ્રભુ ગૌચારણ કરવા પધારે છે અને યશોદા મૈયા પાછળથી છાક એટલે કે જેને આપણે દેશી ખેડૂતની ભાષામાં ભાત કહીએ કે ભાઈ ભાત લઈને જાઉં, એ છાક લીલાનો સુંદર ભાવ એ આપણે પણ આપણા પ્રભુ સન્મુખ આ કીર્તન ગાતા ગાતા એ નિત્ય સ્મરણ કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય.